હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ ગણિતમાં ફેલ થયા છે તેઓ માટે પાસ થવા માટે ખૂબ જ અગત્યના બે ચેપ્ટરો ગણાય. એક આંકડાશાસ્ત્ર અને બીજું સંભાવના. સંભાવના 14 માર્કમાં છે અને આંકડાશાસ્ત્ર 16 માર્કમાં છે. આ બંને ચેપ્ટરોના ટોટલ વેઇટેજ 30 માર્કનું થાય. જો આ બંને ચેપ્ટરોને તમે સારા શીખી લો તો તમને પાસ થવામાં કોઈ તકલીફ નહીં પડે, કેમકે 26 માર્કે પાસ થવાનું હોય છે. હજી તમારી પાસે 10 દિવસનો સમય છે. આ 10 દિવસના સમયમાં તમે વાઘેલા સ્ટડી ચેનલના વિડીયો જુઓ એટલે તમને પૂરેપૂરા આ બંને ચેપ્ટરોના માર્ક આવી જશે. સંભાવના આપણે પૂરું થઈ ગયું છે, ન જોયું હોય તો તમે જોઈ લેજો. હવે આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્રમાં મુખ્ય 3 રીતો આવે છે: મધ્યક શોધવાનો, મધ્યસ્થ શોધવાનો અને બહુલક શોધવાનો. સૌથી પહેલા આપણે મધ્યક શોધવાનું શીખીએ. તો આ સૂત્રો પર પહેલા નજર કરી લ્યો અને ખાસ બુકમાં લખી લેજો. જો ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર, માર્ક 16. હવે સ્વાધ્યાય 13.1 મધ્યક માટેના સૂત્રો. હવે વર્ગીકૃત માહિતી માટે. વર્ગીકૃત માહિતી એટલે વર્ગ કરેલા હોય, વર્ગ આપેલા હોય તે કઈ રીતે ગણી શકાય? તો મધ્યક 3 રીતે ગોતી શકાય છે. જુઓ, એક સીધી રીતની મધ્યક, જેને ડિરેક્ટ મેથડ કહેવાય. મધ્યક x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આ સિગ્મા એફઆઈ એટલે કે કુલ આવૃત્તિ, જેટલી આવૃત્તિ હોય એનો ટોટલ. આ સીધી રીતે. આ રીત ક્યારે લેવાની કે આંકડાઓની કિંમત જે છે એ નાની હોય. નાની એટલે શું કે 20ની અંદર હોય, બરાબર? તો ગુણાકાર કરવો સહેલો પડે, કેમકે આમાં ગુણાકાર વધી જાય અને છેલ્લે ડિફિકલ્ટી આવી જાય. હવે બીજી રીત આવે છે ધારેલ મધ્યકની રીત, જેને કહેવાય એસ્યુમ્ડ મીન. હવે આ રીતનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે એ એટલે શું? તો ધારેલ મધ્યક. જે આપણે મધ્ય કિંમત લઈશું ને એ મધ્ય કિંમતમાં કોઈ પણ વચલી કિંમતને આપણે એ ધારી લેવાનો મધ્યક તરીકે. ડીઆઈ. ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ. આ વિચલન ગોત્યું આપણે ડીઆઈનું. અને સિગ્મા એફઆઈ એટલે કે કુલ આવૃત્તિ. આ ધારેલ મધ્યકની રીત તમે ગમે ત્યારે વાપરી શકો છો. એમાં કોઈ નિયમ નથી કે આમાં ન વપરાય, આમાં ન વપરાય. ત્રીજી રીત છે પદ વિચલનની રીત. હવે એમાં કઈ રીતે હોય છે? જો પદ વિચલનની રીતમાં જો પદ વિચલનની રીત, જેને કહેવાય સ્ટેપ ડેવિએશન મેથડ. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. એ એટલે ધારેલો મધ્યક. યુઆઈ એટલે કે એક્સ આઈ માઇનસ એ છેદમાં એચ. અને એચ એટલે વર્ગ લંબાઈ. આ પદ વિચલનની રીતે ક્યારે શોધવાનું? કે જ્યારે તમામ આવૃત્તિ હોય પછી વર્ગ હોય, એમાં વર્ગ લંબાઈ જે છે ને એક સમાન રીતે આપેલી હોય ને ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો. અને મોટાભાગના દાખલામાં વર્ગ લંબાઈ સમાન આપશે. જો વર્ગ લંબાઈમાં ડિફરન્સ જુદો પડે તો ધારેલ મધ્યકની રીતે લેવાની, નહીતર તમારે પદ વિચલનની રીતે ગણી લેવાનો છે. આ પદ વિચલનનું સૂત્ર મોટું છે પણ દાખલો એકદમ ઇઝી પડે છે. હું તમને આજે જ તે દાખલા સમજાવીશ. મોટાભાગના દાખલા આપણે પદ વિચલનની રીતે જ તે ગણવાના છે. સૂત્ર ખાસ પાકું કરી લેજો. હવે આ જે છે અવર્ગીકૃત માહિતી માટે આ હેતુલક્ષી પ્રશ્નોમાં આવે છે. એમસીક્યુ હોય કે ખાલી જગ્યા હોય એમાં આવે છે. જો એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ છેદમાં એન. સિગ્મા એક્સઆઈ એટલે કે અવલોકનનો સરવાળો
અને એન એટલે કુલ અવલોકન. એક બીજું સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, જ્યાં એફઆઈ એટલે કુલ આવૃત્તિ અને કુલ આવૃત્તિને કહેવાય સિગ્મા એફઆઈ, એને એન પણ કહેવાય. પછી મધ્ય કિંમત શોધવાની આવે તમારે, તો મધ્ય કિંમત બરાબર ઉધ્વસીમા પ્લસ અધસીમા છેદમાં 2. તો આ રીતે આટલા સૂત્રોથી આપણે મધ્યકના દાખલા ગણશું. બરાબર, આ સૂત્રોને ખાસ પાકી બુકમાં લખી લેજો, પાકા કરી લેજો. હવે આપણે દાખલા ગણવાના શરૂ કરીએ. જો પહેલો દાખલો, જો દાખલો પહેલો સ્વાધ્યાય 13.1 મધ્યક શોધો. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે માહિતી એકઠી કરી મધ્યક શોધવાનો છે. જો આ રીતની રકમ છે, છોડની સંખ્યા, આ બધી છોડની સંખ્યા અપાયેલી છે, આ બધી ઘરોની સંખ્યા અપાયેલી છે. હવે મધ્યક શોધવાનો હોય ને ત્યારે ખાસ તમારે 5 ખાનાનું કોષ્ટક કરવાનું છે. જો જે રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે એવી રીતે 5 ખાનાનું તમારે કોષ્ટક કરવાનું છે. આવી રીતે જો 0 થી 2 તેની એક આવૃત્તિ, આ જે આપેલું છે એ 2 ખાના તો આ જ હોય. પહેલું ખાનું વર્ગનું, બીજું ખાનું આવૃત્તિનું, ત્રીજું ખાનું મધ્ય કિંમત એક્સઆઈનું, ચોથું ખાનું યુઆઈ એટલે કે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચનું, પાંચમું ખાનું એફઆઈ યુઆઈ. ખાસ યાદ રાખી લો, જ્યારે પણ મધ્યક શોધવાનો હોય ત્યારે તમારે આ રીતે 5 ખાનાનું કોષ્ટક કરવાનું છે. બરાબર, સમજો ખાસ. એમાં 2 ખાના તો રકમના હોય, એ સિવાય 3 ખાનામાં શું લખવું એ હમણાં તમને તરત આવડી જશે. તો જો હું એ સમજાવું, તમને ધ્યાન આપો. જો મધ્ય કિંમત કેમ લેવાની, આ 5 ખાના દોરી લેવાના. મધ્ય કિંમત કેમ લેવાની છે, જો કે આ અધસીમા કહેવાય. આ આખો વર્ગ છે. જો પહેલો વર્ગ 0 થી 2, બીજો વર્ગ 2 થી 4. આ માઇનસ નહીં બોલતા, થી બોલજો. 0 થી 2, આમ 0 માઇનસ 2 નથી બોલવાનું. 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. આટલા વર્ગ છે. મધ્ય કિંમત કઈ રીતે ગણાય કે આ બંનેનો, આ અધસીમા છે, ઉધ્વસીમા, બંનેનો સરવાળો કરવાનો. બરાબર, અને બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાનો અથવા તો તેના અડધા કરી નાખવાના. જો 0 વત્તા 2, 0 ને 2 એટલે 2 થયા, 2 ના અડધા 1 એટલે પહેલામાં મધ્ય કિંમત આવશે 1. હવે આમાં જો 2 વત્તા 4, 4 ને 2 6 થયા, 6 ના અડધા 3, એ 3 મૂકી દેવાના. પછી 6 વત્તા 4, 6 ને 4 10 થાય, 10 ના અડધા 5. આવી રીતે આનો સરવાળો કરી અડધા કરતા જવાના. હવે તમને એમ થાય કે રકમ બહુ મોટી હોય તો સરવાળો કરી અડધા કરવાનો સમય વયો જાય, તો આવી ગધા મજૂરી કરવાની નથી. આપણે થોડીક રીતથી કરવાનું છે. જો તમે અહીંયા જોઈ શકો છો કે આના 2 વત્તા 0 એટલે કે 2 ના અડધા 1 થયા, પછી અહીંયા 3 થયા. કેટલો ગેપ પડતો જાય છે, 2 વધતા જાય છે. 1 માં 2 વધારે એટલે 3 થયા, 3 માં 2 વધારે 5 થયા. ઠેઠ સુધી 2 જ વધશે. છતાં નો ખ્યાલ આવે તો અહીંયા જોઈ લો. જો આ બધા 2 વધે છે. 0 માં 2 નાખો તો 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12. અહીંયા જેટલો ગેપ હોય એટલો જ અહીંયા વધતો જાય. તો અહીંયા 2 વધશે. 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. આ રીતે. હવે યુઆઈમાં શું કરવાનું, યુઆઈમાં તમે જોવાનું કે આ મધ્ય કિંમત જે છે એમાં બરાબર વચ્ચે એ ધારવાનો. બરાબર, તો આપણે બરાબર વચ્ચે એ ધારી લઈએ. આ 7 બરાબર વચ્ચે આવે છે એટલે અહીંયા એ ધારવાનું કે એ બરાબર 7. આ એ ધારી લીધો. બરાબર, અને જ્યાં એ ધારો ને એની બરાબર સામે 0 મૂકી દેવાનો. તો ત્યાં આપણે 0 લઈ લીધો. પછી શું કરવાનું, ઉપર માઇનસ લેવાના. તો એ -1, -2 અને -3. નીચે પ્લસ લેવાના, +1, પ્લસ લખવાનું નહીં, કાંઈ ન લખો એટલે પ્લસ જ કહેવાય. +2, +3.
આમ કરવાનું. હવે અહીં શું લખેલું છે જુઓ તમે, એફઆઈ યુઆઈ. હવે તમે જો ક્યાં ખાનામાં એફઆઈ છે તો કે અહીંયા આવૃત્તિ, જો આ એફઆઈ છે બરાબર, અને યુઆઈ ક્યાં છે તો કે આ ખાનામાં. તો વચલું ખાનું નથી લેવાનું, ધ્યાન આપો. એફઆઈ અહીંયા છે, યુઆઈ અહીંયા છે, તો આ એફઆઈ અને યુઆઈનો મલ્ટિપલ કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. આ બંનેનો ગુણાકાર કરીને છેલ્લે લેશું તો 3 એકા 3 એટલે કે -3. પછી જો બધું 4 -4, પછી 1 એકા 1 -1. હવે 5 ગુણ્યા 0 તો 0. 6 એકા 6 બધું 4 ને 3 તેરી 9. હવે અહીંયા લખવાનું આ સિગ્મા એફઆઈ યુઆઈ. બરાબર. હવે આ પ્લસનો ટોટલ પહેલાં અહીંયા કરીએ. જો અહીંયા આપણે પ્લસનો ટોટલ અને અહીંયા આપણે માઇનસનો ટોટલ કરીએ. તો 3 ને 4 7 ને 1 8, ટોટલ 8 થાય માઇનસ. બરાબર. પ્લસનો ટોટલ કરીએ. 6 ને 4 10, 10 ને 9 19, 19 પ્લસનો ટોટલ આવ્યો. બરાબર. હવે શું કરવાનું છે કે આ મોટામાંથી નાના બાદ કરવાના. 19 -8, હવે 19માંથી 8 જાય તો 11. બરાબર. તો આ 11 આવ્યા. આ 11 છે સિગ્મા એફઆઈ યુઆઈ આવ્યા. બરાબર. હવે આ જેટલી વિગત આવી છે એને આપણે લખી લઈએ. જો આપણે સૂત્ર લઈએ મધ્યકનું, તો એમાં આપણે આટલી વસ્તુની જરૂર પડે. પહેલાં એની, તો એ અપાયેલો છે. જો હું કલર બદલાવ એટલે તમને ખ્યાલ આવે કે એની કિંમત છે 7. બરાબર. એની કિંમત છે. પછી કેટલા વધતા હતા તો કે 2 એને એચ કહેવાય. એચ બરાબર વર્ગ લંબાઈ 2. પછી આ ટોટલ કરવાનો હોય. જો 2 ને 3, 3 ને 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. તો આ સિગ્મા એફઆઈ આવે છે 20. તો અહીં લખવાનું સિગ્મા એફઆઈ બરાબર 20. અને એક આ સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર આવ્યા 11. હવે આપણે મધ્યક શોધવાનું સૂત્ર લઈ લઈએ. બરાબર. સૂત્ર લઈએ એટલે ખ્યાલ આવે તમને. જો મધ્યક બરાબર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. આ સૂત્ર ભૂલવાનું નહીં. જો પાસ થવું હોય તો થોડીક તો મહેનત કરવાની જ છે તમારે. સાવ મહેનત નહીં કરો તો પાસ નહીં થવાય. બરાબર. થોડીક મહેનત તો રાખવી જ પડશે. સૂત્ર પાકા કરો, રીત પાકી કરો. હવે બધી કિંમત મૂકી દે. બહુ ઇઝી છે. તમે આટલું ઇઝી ચેપ્ટર એકેય ન હોય. બરાબર. આમાં ખાસ મહેનત કરવાની છે. તમારે નક્કી કરો ભાઈ મારે પાસ થવું જ છે. તો જુઓ એક્સ બાર બરાબર એમાં 7 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ તેમાં 11, સિગ્મા એફઆઈમાં 20 ગુણ્યા એચમાં 2. હવે એક્સ બાર બરાબર 7 પ્લસ હવે છેદ ઉડાડીએ તો 10 દુ 20 થાય એટલે 10 આવશે. તો 11/10. હવે તમને ખ્યાલ છે કે કોઈના છેદમાં 10 હોય તો એમાં એક આંકડા પછી પોઈન્ટ આવી જાય. તો 7 વત્તા 1.1 બરાબર મધ્યક એક્સ બાર 7 ને 1 8, 8.1. તો આ મધ્યક આવી ગયો છે ને. સાવી જે આના 4 માર્ક હોય. આટલા દાખલો ગણવાના 4 માર્ક હોય. હવે આમાં કંઈ ન ખ્યાલ આવે
તો કોમેન્ટ બોક્સમાં લખજો. હવે દાખલો હું તમને બીજો સમજાવું. જો અહીંયા ધ્યાન આપજો ખાસ. જો મધ્યકનો તે બીજો દાખલો. જો એક ફેક્ટરીમાં 50 કારીગરો છે અને તેનો મધ્યક શોધવાનો છે. આ દૈનિક વેતન એ વર્ગ છે. 500 થી 520, 520 થી 540, 540 થી 560 આ બધા વર્ગ છે. આ તેની આવૃત્તિ છે. આ 2 ખાના તો કરી નાખવાના છે આપણે. આ 3 ખાના કરવાના છે. તો જો એ ખાના હું તમને સમજાવું. અને આમાં કુલ કારીગરો આપેલા છે. જો કુલ કારીગરો 50 છે તો સિગ્મા એફઆઈ 50 થશે. છતાં આપણે ચેક કરી લઈએ 50 થાય છે કે કેમ. જો 12 + 14 કરો તો 12 ને 14, 4 ને 2 6 થાય, 26 થાય. 14 ને 12 26, 26 + 8, 26 ને 8 34, 34 + 6 40, 40 ને 10 50. તો સિગ્મા એફઆઈ 50 આવે છે. આ ચેક થઈ ગયું બરાબર. મધ્ય કિંમત એક્સઆઈ આ બંનેના પ્લસ કરી અને 2 વડે ભાંગવાના. તો 500 + 520, 500 ને 500 1000, 1000 ને 20 થયા. 1000 ને 20 ના અડધા કરવાના. તો 1000 ના અડધા 500 અને 20 ના અડધા 10. તો 510 થશે. તો પહેલો મધ્ય કિંમત આવશે 510. હવે તમે જો મેં કીધું ને કે તમારે આમાં ખોટી ગધા મજૂરી નહીં કરવાની, સ્માર્ટ વર્ક કરવાનું છે. તો અહીંયા તમે જો કેટલા વધે છે. 500 ની નીચે 520 થયા. આમ બને ત્યાં સુધી નહીં જોતા, કેમ કે ક્યારેક એમાં મિસ્ટેક આવી શકે. આમ નીચે જોવાનું રાખજો, કેમ કે એક દાખલામાં એવું આવશે એટલે હું બતાવીશ તમને. કેમ કે આમાં તો બંને સમાન છે એટલે વાંધો નથી. આમ જોવો કે આમ, પણ અમુક દાખલામાં તકલીફ પડે. તો 500, 520, 20 વધે છે. તો 520 માંથી 540. તો અહીં ગેપ 20 નો પડે છે. એ જેટલો ગેપ પડે ને એને વર્ગ લંબાઈ કહેવાય. અહીંયા 20 વધારીને લખતા જાય. 510 એમાં 20 ઉમેરો તો 530, 20 ઉમેરો તો 550, 20 ઉમેરો તો 570, 20 ઉમેરો તો 590. એમાં બરાબર વચ્ચે આપણે એ ધારી લેવાનો. જો અહીંયા આ એ આવ્યો. હવે એની સામે 0 લઈ લેવાનો. ઉપર બધા -1, -2. આ કાંઈ ગણતરી નહીં કરવાની. યુઆઈની રીત હોય અને અહીંયા સમાન વર્ગ લંબાઈ આવ્યો એટલે આવી રીતે લખી જ નાખવાનું. -1, -2. હવે નીચે +1, +2. હવે આ એફઆઈ યુઆઈ, જો એફઆઈ ક્યાં છે તો કે અહીંયા, યુઆઈ અહીંયા. હવે આ એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરશું તો 12 × 2 = 24, -24, 14 × 1 = 14, -14, 8 × 0 તો 0, 6 × 6, 10 × 20. હવે આ ગણાય છે સિગ્મા એફઆઈ યુઆઈ. બરાબર. હવે માઇનસનો ટોટલ અહીંયા કરીએ, અહીંયા પ્લસનો ટોટલ કરીએ. તો માઇનસનો ટોટલ કરીએ તો 4 ને 4 8, 2 ને 3 -38 આવશે. હવે પ્લસનો ટોટલ કરીએ તો 20 ને 6 26, આ 26 છે એ પ્લસ આવશે. હવે 38 માંથી આ 26 બાદ થાય. જો આ રીતે 26 -38. હવે 38 મોટા છે, 38 માંથી 26 જાય તો 12 વધે અને 12 માઇનસ આવશે, કેમ કે મોટા છે 38 એ માઇનસ છે. તો મોટાની નિશાની બાદ બાકી થાય ને ત્યારે તો -12 આવશે. બરાબર. સિગ્મા એફઆઈ આવી ગયું, આ આવી ગયું. જેટલી આપણે દાખલામાં જરૂર છે એ બધી વસ્તુ આવી ગઈ છે. જો અહીંયા હું લખી બતાવું તમને, એટલે પછી આપણે એનો દાખલામાં યુઝ કરીએ. દાખલામાં જરૂર છે એની પડે તો કે પેલા એની પડે. એની કિંમત છે 550. પછી એચ કેટલા ગેપ પડે છે, કેટલા વધે છે તો કે 20. તો એચ બરાબર 20. પછી શેની જરૂર પડે, સિગ્મા એફઆઈની, તેમાં 50. પછી સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -12. તો
તો આટલી આપણે દાખલા ગણવામાં જરૂર પડે. હવે સૂત્ર મૂકીએ છીએ અને દાખલો ગણીએ છીએ. જો સૂત્ર આપણું મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ બધી કિંમત મૂકી દઈએ. x બાર બરાબર a, એની કિંમત છે 550 પ્લસ સિગ્મા fi ui ની કિંમત છે -12, સિગ્મા fi ની કિંમત છે 50 ગુણ્યા h ની કિંમત છે 20. તો આ સૂત્રમાં બધી કિંમત મૂકી દીધી. હવે છેદ ઉડાડીએ તો જો આ શૂન્ય સાથે આ શૂન્ય ઉડાડી દેવાની. બરાબર. હવે શું થાય છે જુઓ, x બાર બરાબર 550. હવે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ. અહીંયા 12 છે ને અહીંયા 2 છે, 12 દુ 24 -24 છેદમાં 5. હવે x બાર -550 માઇનસ. હવે 24 ભાગ્યા 5 કરવાના. જો અહીં સાઈડમાં ભાગાકાર કરી બતાડો, તમે રફ પેજમાં કરજો. 24 ભાગ્યા 5. જો કઈ રીતે ભાગાકાર થાય? 5 ચોક 20, 5 25 તો વધી જાય, તો 5 ચોક 20. બાદબાકી કરીએ. 4 ના 4, 2 માંથી 2 જાય 0. હવે શું કરવાનું કે અહીંયા 24 પૂરું થઈ ગયું, અહીંયા હજી શેષ વધે છે, તો પોઈન્ટ લેવાનો. અહીંયા પોઈન્ટ મૂકવાનો, અહીંયા શૂન્ય મૂકવાની, એ શૂન્ય નીચે લાવવાની. 40 બન્યા, 5 × 8 = 40. 0 0 4.8 આવ્યા. તો અહીંયા લખીએ 4.8. હવે x બાર, હવે 550 માં તેને બાદબાકી કરવાની. હવે બાદબાકી કેમ કરાય તમને સમજો, ઘણા નથી ફાવતી. તો 550 અહીંયા લખવાના. હવે 550 માં ક્યાંય પોઈન્ટ છે, કેમ કે આ તો પોઈન્ટ છે ને, એકમાં પોઈન્ટ હોય ને એકમાં નો પોઈન્ટ હોય ને, ત્યારે શું કરવાનું કે 550 માં પોઈન્ટ નથી, તો પોઈન્ટ ન હોય ને તો છેલ્લે પોઈન્ટ મૂકી દેવાનો. આમ છેલ્લે ધ્યાન આપજો ખાસ. પછી જોવાનું કે બીજી રકમમાં પોઈન્ટ પછી કેટલા આંકડા હતા, તો કે પોઈન્ટ પછી 8 એટલે એક આંકડો હતો, તો પોઈન્ટ પછી આમાં 1 શૂન્ય મૂકવાની. હવે નિયમ શું હોય કે બાદબાકી કરીએ છીએ એટલે માઇનસ થઈ ગયા, પોઈન્ટની નીચે પોઈન્ટ લગાડી દેવાનો. થઈ ગયું. હવે પોઈન્ટની આ સાઈડ 8 હતા, તો અહીં 8 લઈ લેવાના. પોઈન્ટની આ સાઈડ 4 હતા, તો 4 લઈ લેવાના. હવે બાદબાકી કરી લઈએ. શૂન્યમાંથી 8 નો જાય, શૂન્યમાંથી 4 નો જાય. અહીંથી આપણે કટ કરીએ તો અહીંયા આવે 4, અહીંયા આવે 9 અને અહીંયા આવે 10. 10 માંથી 8 જાય તો 2 આવશે, પોઈન્ટ આવશે. 9 માંથી 4 જાય તો 5 આવશે, 4 ના 4 આવશે અને 5 આવશે. તો આ એનો જવાબ આવ્યો. મધ્યક x બાર બરાબર 545.2. 2 લખો કે 0.20 લખો, બધું એક જ થાય. બરાબર. તો આ રીતે જવાબ એનો આવશે 545.2. તો આ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.